વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં યુનિટ 2 રીડ 2 શેપર શેપડ એટલે કે ઘડનાર ઘડાઈ ગયો આ કાવ્યનો અભ્યાસ કરીશું. આ કાવ્યના રચયિતા હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય છે. તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો. તે એક ઉત્તમ પ્રકારના સાહિત્યકાર, નાટ્યકાર તેમજ સંગીતકાર હતા. શેપર શેપડ તેમના દ્વારા લખવામાં આવેલું એક સુંદર કાવ્ય છે. આ કાવ્યમાં કુલ 4 સ્ટાન્જા છે અને દરેક સ્ટાન્જામાં 8 લાઈન છે. જેમાં પ્રથમ 4 લાઈનમાં ભૂતકાળમાં પોતે કોણ હતા અને બીજી 4 લાઈનમાં તેમનામાં કેવું પરિવર્તન આવ્યું તે દર્શાવ્યું છે. મિત્રો, જ્યારે વ્યક્તિ યુવાન હોય છે ત્યારે કેટલાક સ્વપ્નો જોઈએ છે, પરંતુ તે જ વ્યક્તિ જ્યારે પરિપક્વ બને છે ત્યારે તેના વિચારોમાં કેવી સ્થિરતા આવે છે તે અહીં જોવા મળે છે. આમ ઈશ્વરની વિરાટ શક્તિ સામે ગર્વમાં રાજનાર માનવ કોઈ જ મહત્ત્વ ધરાવતો નથી એવી સભાનતા આણવાનો પ્રયત્ન પણ અહીં થયો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યનો અભ્યાસ કરીએ તે પહેલાં તેમાં આવતા કેટલાક હાર્ડ વર્ડ્સ જોઈ લઈએ, જેનાથી કાવ્ય સમજવામાં આપણને સરળતા રહે. અહીં શબ્દો આપ્યા છે. પોટર, પોટર મીન્સ કુંભાર. મોલ્ડ મીન્સ ગાંઠ આપવો. યેલ્ડિંગ મીન્સ પોચું, નરમ, લચીલું. ક્લે મીન્સ માટી. વ્હીલ્સ મીન્સ ચાકડો. વિજડમ મીન્સ ડહાપણ. પ્રાઇડ મીન્સ ગર્વ. સીજ મીન્સ અટકી જવું. ઇન્યુમરેબલ મીન્સ અસંખ્ય. નોલેજ મીન્સ જ્ઞાન. ફેશનર મીન્સ ઘડનાર, બનાવનાર. સ્વોર્ડ્સ મીન્સ તલવારો. બેટલફિલ્ડ મીન્સ યુદ્ધભૂમિ. ગ્લિટર મીન્સ ચમકવું, ઝબકવું. ગ્લીમ મીન્સ ઝબકવું. સોન મીન્સ ચમકતી. બ્રિમિંગ મીન્સ છલકાવું. સાયલેન્સ મીન્સ શાંતિ. સ્વોર્ડ મેકર મીન્સ તલવાર બનાવનાર. બાયગોન મીન્સ વીતી ગયેલા દિવસોમાં. ડ્રીમર મીન્સ સ્વપ્નમાં રાજનાર અથવા સ્વપ્નશીલ. હર્લ મીન્સ ફેલાવવું. ઇન્સોલેન્સ મીન્સ ઘમંડ.
અથવા અન્યાયી. એમરલ્ડ મીન્સ નીલમ. પર્લ મીન્સ મોતી. નીલિંગ મીન્સ ઘૂંટણે પડવું, નમવું. સુપ્રીમ મીન્સ સર્વશક્તિમાન, ઈશ્વર. તો આ કાવ્યમાં આ શબ્દો આપણે યાદ રાખ્યા હોય તો તેને સમજવામાં આપણને સરળતા રહે. હવે આપણે આ કાવ્ય જોઈએ. શેપર શેપડ એટલે કે ઘડનાર ઘડાઈ ગયો. શેપ એટલે ગાંઠ આપવો, આકાર આપવો. એના પર શબ્દ થયો છે શેપર એટલે કે ઘડનાર, અને શેપડ એટલે કે ઘડાઈ ગયો. આ કાવ્યના પોએટ છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. હવે આપણે પ્રથમ સ્ટાન્જા જોઈએ. In days gone by, I used to be a potter who would feel his fingers mold the yielding clay to patterns on his wheels. But now, through wisdom lately won, that pride has died away. I have ceased to be the potter and have learned to be the clay. તો આ પ્રથમ સ્ટાન્જા છે. હવે એને આપણે સમજીએ. In days gone by, I used to be. અહીં શબ્દ છે ઇન ડેઝ ગોન બાય એટલે કે ભૂતકાળમાં. આઈ યુઝડ ટુ બી એટલે કે હું હતો. શું હતા એ બીજી લાઈનમાં દર્શાવ્યું છે. એ પોટર મીન્સ કુંભાર. એટલે કે કવિ કહે છે અહીં કે ભૂતકાળમાં હું એક કુંભાર હતો. Who would feel his fingers mold the yielding clay? Who would feel કે જે માનતો હતો. ફીલ એટલે માનવું, અનુભવવું. કે જે અનુભવતો હતો, મતલબ કે his fingers એટલે તેની આંગળી. મોલ્ડ એટલે કે ગાંઠ આપી શકે છે, આકાર આપી શકે છે. ધ યલ્ડિંગ ક્લે એટલે કે લચીલી માટીને. યલ્ડિંગ એટલે લચીલી, પોચી, નરમ જે માટી છે ક્લે, એને પોતે ગાંઠ આપી શકે છે એવું પોતે માનતો હતો કે છે. ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ્સ. આ જે ગાંઠ આપતો હતો એ શાના પર આપતો હતો એની વાત આ પંક્તિમાં કરે છે. ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ્સ એટલે કે તેના ચાકડા પર. વ્હીલ્સ મીન્સ ચાકડો. જે કુંભારનો જે ચાકડો હોય એના પર જે વિવિધ પ્રકારના પોતે વાસણને ગાંઠ આપતો હતો તેની વાત છે. ટુ પેટર્ન્સ એટલે કે વિવિધ પ્રકારના પોતે ગાંઠ આપતો હતો. તો આ ચાર પંક્તિમાં કવિએ પોતાના ભૂતકાળની વાત કરે છે. હવે બીજી ચાર પંક્તિઓમાં શું થાય છે જોઈએ આપણે. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન. હવે કહે છે બટ નાવ પરંતુ હવે,
થ્રુ વિઝડમ એટલે કે ડાપણ દ્વારા, થ્રુ વિઝડમ, વિઝડમ મીન્સ ડાપણ, જ્ઞાન, બુદ્ધિ, લેટલી વોન, લેટલી વોન એટલે જે પાછળથી પ્રાપ્ત થયું છે. આ જે જ્ઞાન પહેલાં હતું ને એનામાં, એ પાછળથી જે જ્ઞાન આવ્યું છે એનાથી શું થાય છે? ધેટ પ્રાઇડ હેઝ ડાઈડ અવે. ધેટ પ્રાઇડ, પ્રાઇડ એટલે ગર્વ, હેઝ ડાઈડ અવે એટલે કે ઉતરી ગયો છે. અહીં ડાઈડ અવે એટલે ઉતરી ગયો છે. કયો ગર્વ હતો એનામાં? કે પોતે પોતાના ચાકડા પર વિવિધ પ્રકારના વાસણો બનાવતો હતો. એવો પોતાને એક પ્રકારનો ગર્વ હતો. એ ગર્વ કે છે હવે ઉતરી ગયો છે. ડાઈડ અવે એટલે કે ઉતરી ગયો છે. આઈ હેવ સીઝડ ટુ બી ધ પોટર. આ ગર્વ ઉતરી જાય છે એટલે શું થાય છે? કહે છે કે અહીં આઈ હેવ સીઝડ ટુ બી ધ પોટર. હવે કે છે આઈ હેવ સીઝડ, હું મટી ગયો છું, મતલબ કે સીઝડ એટલે બંધ થઈ જવું, મટી જવું. ટુ બી ધ પોટર, જે પોટર હતો પોતે કુંભાર હતો, જે ઘડવૈયો હતો, મતલબ કે જે વિવિધ પ્રકારના વાસણો બનાવતો હતો, એ પોટર હવે કે છે હું જે છું એટલે કે જે ઘડવૈયો હતો એ હવે કે હું મટી ગયો છું. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ ક્લે. એન્ડ હેવ લર્નેડ, લર્નેડ એટલે કે શીખી લીધું છે. શું શીખી લીધું છે અહીં કવિએ? ટુ બી ધ ક્લે એટલે કે માટી બનવાનું. કારણ કે જે માટી છે એ માટી કેવી હોય છે? તો માટી નરમ હોય છે. આ માટીને આપણે કોઈ પણ પ્રકારનો ઘાટ આપી શકીએ છીએ, આપણો મનગમતો ઘાટ આપણે આપી શકીએ છીએ. તો એ જ રીતે આપણે પણ આપણા જીવનમાં માટી જેવા બનવું જોઈએ અને વૈવિધ્યસભર જીવન જીવવું જોઈએ. કારણ કે જીવનમાં સુખ દુઃખ આવવાનું જ છે, એનો સામનો પણ આપણે કરવાનો છે. હું જ આ કાર્ય કરી શકું છું, મતલબ કે જે કુંભાર પોતે એને ગર્વ હતો કે પોતે વિવિધ પ્રકારના વાસણો બનાવી શકે છે, એને ઘાટ આપી શકે છે, એવો જે ગર્વ હતો એવો ગર્વ રાખવો જોઈએ નહીં. અને આપણે આ સંસારમાં આ જે કામ કરી રહ્યા છે તેમાં ફક્ત આપણે નિમિત્ત જ છીએ એમ સમજવું જોઈએ અને આપણું કાર્ય કરવું જોઈએ. માટીની જેમ વિવિધ એને ઘાટ આપી શકાય છે એ રીતે આપણે જીવન જીવવું જોઈએ. હવે આપણે બીજો સ્ટેન્જા જોઈએ. In other days, I used to be a poet, through whose pen innumerable songs would come to win the hearts of men. But now, through new got knowledge, which I had not had so long, I have ceased to be the poet and have learned to be the song. તો અહીં બીજા સ્ટાન્જામાં કવિ પોતે કોણ હતા અને પોતે શું કરતા હતા તેની વાત છે. તો અહીં કહે છે કે ઇન અધર ડેઝ, ઇન અધર ડેઝ એટલે પણ ગત દિવસોમાં, મતલબ કે એ દિવસોમાં એટલે કે ભૂતકાળની જ વાત છે. અહીં પણ આઈ યુઝડ ટુ બી, હું હતો કે છે એટલે કે ગત દિવસોમાં હું હતો. કોણ હતા? અ પોએટ એટલે કે હું એક
કવિ હતો કે છે, પોએટ હતો કે છે. થ્રુ હુઝ પેન કે જેની પેન દ્વારા, થ્રુ એટલે દ્વારા, હુઝ એટલે જેની, અને પેન એટલે પેન દ્વારા. કવિ પોતે પોતાની જે પેન હોય છે, એક પેન એટલે કે કલમ દ્વારા શું કરતો હોય છે એ ત્રીજી પંક્તિમાં દર્શાવ્યું છે. ઇન્યુમરેબલ સોંગ્સ વુડ કમ. આ પેન દ્વારા પોતે ઇન્યુમરેબલ એટલે કે અસંખ્ય, સોંગ્સ એટલે કે ગીતો, કાવ્યો, વુડ કમ એટલે કે રચતા હતા. આ પેન દ્વારા પોતે અસંખ્ય કાવ્યો રચતા હતા, અને એ કાવ્યો રચીને, એ ગીતો રચીને શું કરતા હતા એ આગળની પંક્તિમાં કહ્યું છે. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. ટુ વિન એટલે કે જીતી લેવું. ધ હાર્ટ્સ ઓફ ધ મેન, જે લોકોના જે હૃદય છે, જે લોકોના જે દિલ છે, તેને પોતે જીતી લેતો હતો. શાના દ્વારા? પોતાના અસંખ્ય કાવ્યો દ્વારા. કારણ કે પોતે ખૂબ જ સારા કાવ્યો લખતો હતો, અને એ કાવ્યો લોકોને ગમતા હતા, એટલે લોકોના મનમાં એ વસી ગયો હતો. એટલે પોતાને પ્રકારનો એક ગર્વ હતો કે હું આ કેવા કાવ્યો રચું છું, હું કેવા ગીતો બનાવું છું, અને લોકોના દિલ કેવી રીતે હું જીતી લઉં છું, એનું પોતાને અભિમાન હતું, ગર્વ હતો. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ. બીજી જે ચાર પંક્તિઓ છે એમાં હવેની વાત છે, વર્તમાનની વાત છે. આ જે ચાર પંક્તિઓ હતી એમાં ભૂતકાળની વાત હતી. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ. પરંતુ હવે ન્યૂ ગોટ એટલે કે નવું મેળવેલું જ્ઞાન, નવું મેળવેલું જે નોલેજ છે, જ્ઞાન, એના દ્વારા. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, પરંતુ હવે નવા મેળવેલા જ્ઞાન દ્વારા. વિચ આઈ હેડ નોટ સો લોંગ. વિચ કે જે, આઈ હેડ નોટ હેડ સો લોંગ કે જે મારામાં નહોતું. શું નહોતું? જે જ્ઞાન નહોતું પહેલાં, એ જ્ઞાન કરશે હવે મને પ્રાપ્ત થયું છે. પહેલાં પોતે પોતાના કાવ્યો પર ગર્વ અનુભવતો હતો, એ ગર્વ હવે ઉતરી ગયો છે. એને હવે સાચું જ્ઞાન થયું છે, એટલે શું કરે છે હવે? આઈ હેવ સીઝડ ટુ બી ધ પોએટ. આઈ હેવ સીઝડ ટુ બી ધ પોએટ. હવે હું કવિ મટી ગયો છું. એટલે કે હવે પોતે જે કાવ્યો રચતા હતા, જે ગીતો બનાવતા હતા, એ ગીતો બનાવવાનું એમને બંધ કરી દીધું છે. અને શું કરે છે પોતે હવે? એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સોંગ. અને હવે હું કાવ્ય એટલે કે ગીત બનવાનું શીખી લીધું છે. કેમ કે આ ગીત, આ જે કાવ્ય છે, જે પોએટ કાવ્યો રચતા હોય છે, એ સોંગ દરેકને ગમતા હોય છે. તો પોતે હવે એ સોંગ બની જવા માગે છે, અને એ રીતે પોતાનો જે ગર્વ હતો એ ગર્વ એમનામાં ઉતરી જાય છે. કારણ કે એમને ખ્યાલ આવે છે કે આ ગીતમાં જ મજા છે. એટલા માટે એ પોતે કવિ મટી જાય છે. એમનું જે અભિમાન હતું, જે ગર્વ હતો કે હું જ આ કાવ્યો રચી શકું છું, મારા જેવા કાવ્યો બીજા કોઈ રચી શકે નહીં, લોકોના દિલ જીતી શકે નહીં, આ અભિમાન એનામાંથી હવે જે નવું જે જ્ઞાન પ્રાપ્ત થયું છે તેનાથી પોતે એ જ્ઞાન મેળવવાથી પોતે એક ગીત બની જાય છે. હવે આપણે ત્રીજો સ્ટાન્ડર્ડ જોઈએ.
I was a fashioner of swords in days that now are gone, which on 100 battlefields glittered and gleamed and shone. But now that I am brimming with the silence of the Lord, I have ceased to be sword maker and have learned to be the sword. તો મિત્રો, આ સ્ટાન્જામાં પોતે શું છે તો કહે છે કે આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ. ફેશનર એટલે કે બનાવનાર. હું હતો કે છે ફેશનર એટલે કે બનાવનાર, ઘડનાર. શું ઘડતા હતા? ઓફ સ્વોર્ડ્સ એટલે કે તલવારો બનાવનાર. કે છે કે હું એક સમયે કે છે તલવાર બનાવનાર હતો કે છે. આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ. બીજી પંક્તિમાં કહે છે આગળ, ઇન ડેઝ ધેટ નાઉ આર ગોન. ઇન ડેઝ ધેટ નાઉ આર ગોન એટલે કે આ દિવસો છે એ હવે વહી ગયા છે, વીતી ગયા છે. મતલબ કે પોતે ભૂતકાળમાં સ્વોર્ડ મેકર હતો, તલવાર બનાવનાર હતો, એની વાત કરે છે. અને પોતે આ તલવાર બનાવનાર શું કરતો હતો તેની વાત આગળની પંક્તિમાં છે. વિચ ઓન 100 battlefields glittered and gleamed and shone. Glittered and gleamed and shone. કે જે which on 100 battlefield એટલે કે સેંકડો યુદ્ધભૂમિ પર ગ્લિટર્ડ એટલે કે ચમકી છે, એન્ડ ગ્લીમ્ડ ઝબકી છે કે છે, એન્ડ શોન અને ચમકતી હોય છે, જગારા મારતી હોય છે કે છે. બધા શબ્દો એક સમાન જ છે. ગ્લિટર્ડ, ગ્લીમ્ડ એન્ડ શોન, મિનિંગ એક જ છે એનો. તો આ જે તલવારો યુદ્ધભૂમિ પર એ કહે છે ચમકતી હતી, ઝળકતી હતી, જગારા મારતી હતી કે છે. અને એના દ્વારા લોકો એટલે કે જે યોદ્ધાઓ છે, જે લડવૈયાઓ એ જીત મેળવતા હતા, પોતે વિજય પ્રાપ્ત કરતા હતા. એટલે કે વિજય પ્રાપ્તિનું આ એક સાધન હતું તલવાર. અને આ કવિને એટલે કે આ જે સ્વોર્ડ મેકર છે, તલવાર બનાવનારને એનો ગર્વ હતો કે હું કેવી તલવારો બનાવું છું, એ તલવારોથી વિજય પ્રાપ્ત કરી શકાય છે, એવો પોતાને એક ગર્વ હતો કે છે. એ ભૂતકાળની વાતો છે 4 પંક્તિમાં ઉપરની. હવે બાકીની 4 પંક્તિઓમાં જોઈએ શું થાય છે. બટ નાઉ ધેટ આઈ એમ બ્રિમિંગ વિથ, બટ નાઉ ધેટ આઈ એમ બ્રિમિંગ વિથ. પરંતુ શું થાય છે હવે? પણ હવે મારામાં બ્રિમિંગ વિથ એટલે કે છલકાય છે. શું છલકાય છે? તો એ આગળની પંક્તિમાં છે, ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ. સાયલન્સ એટલે કે શાંતિ, અને લોર્ડ એટલે કે ઈશ્વર, ભગવાન. ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ એટલે કે ઈશ્વરની ભેદરૂપ એ શાંતિ કે છે મારામાં છલકાઈ ગઈ છે. હવે પોતાને જે ગર્વ હતો તલવાર બનાવવાનો, એ ગર્વ હવે ઉતરી ગયો છે. પોતે હવે ઈશ્વરના શરણમાં આવી ગયો છે. એને ખ્યાલ આવી ગયો છે કે આ તલવારથી વિજય પ્રાપ્ત કરી શકાય છે, પરંતુ લોકોના
હૃદયમાં જે એના પ્રત્યાઘાત પડે છે એ કેવા હોય છે એ પાછળથી ખબર પડે છે. એટલે પોતે ઈશ્વરના શરણમાં આવી જાય છે અને શું કરે છે? આઈ હેવ સીઝડ ટુ બી ધ સ્વોર્ડ મેકર. આઈ હેવ સીઝડ ટુ બી ધ સ્વોર્ડ મેકર. અહીં સ્વોર્ડ મેકર એટલે કે તલવાર બનાવનાર. સીઝડ એટલે કે મટી જવું, બંધ કરી દેવું કે છે. હવે હું તલવાર ગઢનાર મટી ચૂક્યો છું કે છે. જે તલવાર બનાવવાનું કાર્ય પોતે કરતા હતા એ કાર્ય કરવાનું હવે એમણે બંધ કરી દીધું છે. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સ્વોર્ડ. અને કે છે હવે મેં શીખી લીધું છે તલવાર બનવાનું. તો આ રીતે જે એમને જે ગર્વ હતો તલવાર બનાવવાનો અને તેનાથી વિજય પ્રાપ્ત કરી શકાય છે એ ગર્વ તેમનો ઉતરી ગયો છે અને પોતે જ તલવાર બની ગયા છે તેવી વાત ત્રીજા સ્ટાન્જામાં કવિએ કરી છે. હવે આપણે આગળનો સ્ટેન્જા જોઈએ, 4 નંબરનો. In bygone times, I used to be a dreamer who would hurl on every side an insolence of emerald and pearl. But now that I am kneeling at the feet of the Supreme, I have ceased to be the dreamer and have learned to be the dream. તો આ સ્ટાન્જા હવે આપણે સમજીએ. શું કહે છે આ સ્ટાન્જામાં? ઇન બાયગોન ટાઈમ્સ. ઇન બાયગોન ટાઈમ્સ એટલે કે વીતેલા વર્ષોમાં, વીતેલા દિવસોમાં, એટલે કે ભૂતકાળની વાત છે. અહીં પણ આઈ યુઝડ ટુ બી અ ડ્રીમર. હું સ્વપ્નોમાં રાજનાર હતો કે છે. હું સ્વપ્નમાં રાજનાર વ્યક્તિ હતો, ડ્રીમર હતો કે છે. હુ વુડ હર્લ ઓન એવરી સાઇડ એન્ડ ઇન્સોલન્સ. કે જે શું કરતો હતો? હર્લ એટલે કે ફેલાવવું. ઓન એવરી સાઇડ એટલે કે દરેક સર્વત્ર, એટલે બધી જગ્યાએ. ઇન્સોલન્સ એટલે કે ગર્વ, અન્યાય એ કહે છે બધે હું ફેલાવતો હતો. મારામાં ગર્વ હતો, મારામાં અન્યાય હતો કે છે, ઘમંડ હતો. ઓફ ઇમેરલ્ડ એન્ડ પર્લ. શાનો ઘમંડ હતો? એનામાં અભિમાન હતું. ઓફ ઇમેરલ્ડ એટલે કે નીલમ, અને પર્લ એટલે કે મોતી. આ જે હીરા જવેરાત છે, માણેક છે, એનું કે છે મને ગર્વ હતો. આ બધું કે મારી પાસે હોવું જોઈએ, મારી પાસે જ આ હોય તો હું સમૃદ્ધ બની શકું, વધુ સમૃદ્ધ બની શકું, એવું પોતાને ગર્વ હતો. મારા જેવું કોઈ સમૃદ્ધ હોઈ શકે નહીં. આ એક પ્રકારનો એનામાં ગર્વ હતો કે છે. ડ્રીમરના મનમાં જે ગર્વ હતો તેની વાત છે. હવેની 4 પંક્તિમાં શું કહે છે કવિ? બટ નાઉ ડેટ આઈ એમ નીલિંગ. બટ નાઉ ડેટ આઈ એમ નીલિંગ. નીલિંગ એટલે કે ઘૂંટણે પડવું, નમવું. હવે હું કહે છે ઘૂંટણે પડું છું કે છે. હું નમી જાઉં છું. કોને નમવાની વાત છે? તો આગળની પંક્તિમાં કહ્યું છે એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ એટલે કે જે સર્વશક્તિમાન જે ઈશ્વર છે એના ચરણોમાં. એટ ધ ફીટ એટલે કે ચરણોમાં. ઓફ ધ સુપ્રીમ એટલે કે ઈશ્વર નહીં, એટલે કે જે સર્વશક્તિમાન છે, જે ઓલમાઇટી છે, જે ગોડ ઈશ્વર, એના ચરણોમાં હવે હું નમી જાઉં છું કે છે. એમના ચરણે હું પડું છું કે છે.
અને શું કરે છે એ ચરણોમાં પડીને, આઈ હેવ સીઝડ ટુ બી ધ ડ્રીમર. હવે કે છે હું જે સ્વપ્નમાં રચનાર વ્યક્તિ હતો એ હવે હું મટી ગયો છું. એન્ડ હેવ લર્નેડ ટુ બી ડ્રીમ. અને હવે કે છે મેં સ્વપ્ન બનવાનું શીખી લીધું છે. એટલે કે જે પોતાનામાં એક ગર્વ હતો કે પોતે સૌથી ધનવાન વ્યક્તિ છે, એની પાસે જ જે નીલમ, મોતી અને જરજવેરાત હોય, પરંતુ એને પાછળથી ખ્યાલ આવે છે કે આ હીરા મોતી મારી સાથે આવવાના નથી. અને પોતે જ્ઞાન થવાથી, પોતાને ખ્યાલ આવવાથી એ પોતે ઈશ્વરના શરણમાં જાય છે અને ઈશ્વરના શરણે નમી પડે છે અને પોતે જ એક ડ્રીમ બની જાય છે. તો આ રીતે કવિએ 4 સ્ટાન્જામાં અલગ અલગ વ્યક્તિઓમાં કેવો ફેરફાર રહે છે એ દર્શાવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં અહીં જે ગ્લોસરી આપી છે એના કેટલાક શબ્દો નિયરેસ્ટ મિનિંગમાં પૂછાતા હોય છે, તો એ શબ્દો પણ તમે તૈયાર કરતા રહેજો અને આ પોએમને ફરી એકવાર તમે રિવાઇઝન કરીને એ જોઈ લેશો તો તમને વધુ ખ્યાલ આવશે. આ સાથે જ આપણે આ પોએમ અહીં પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.